અને એ પ્રગટ છે. આ ભગવાન આવ્યા અને ચાલ્યા ગયા પછી એની પછવાડે રાનો ધાપ થઈ ગયો એવું નથી. શ્રીજી મહારાજ સપૈયામાં જન્મ લીધો અને ગઢપુર આવ્યા અને દાદા ખાતેને આ બધી લીલાના બધા આખો સંપ્રદાય સ્થાપ્યો, સંતો કર્યા, બીજું ત્રીજું કર્યું, અનેક લીલાઓ કરી અને પછી 86ની સાલમાં ઉપડી ગયા. પછી રાણું ધબ થયું એવું નથી. શ્રીજી મહારાજ પોતે પણ પોતાના વાક્યોની અંદર બધી વાત કરી છે અને એ પ્રમાણે પોતાના એકાંતિક સંત દ્વારા, ગુણાતીત સંત દ્વારા અખંડ પોતે વિચરે છે, રહે છે. આવા સત્પુરુષ સાક્ષાત જો આપણે મળે તો આપણે એ પ્રગટપણું છે. એવા શાસ્ત્રીમાન યોગીજી મહારાજ એ દ્વારા છે જ. ગુણાતીત દ્વારા થયેલો ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રીમાન યોગીજી મહારાજ દ્વારા. એ મહારાજ ગયા જ નથી. એમના જેવું સુખ આપણને, એમના જેવું જ એમનો આપણે આનંદ કે મહારાજ એમના દ્વારા આપણું કે સંત તે સ્વયં હરી કહ્યું, જેના મુખમાં મુખ છે, જેના નાકમાં નાક છે, પગમાં પગ છે. આ બધા ભગવાનનું એટલે કારણ કે એ છે સર્વ પ્રકારે એમાં ગુણાતીત સંતમાં રહ્યા છે. આપણા અંતર્યામી રહ્યા છે, કોઈમાં બી રીતે રહ્યા છે, પણ ભગવાન સત્પુરુષમાં સર્વ પ્રકારે છે. એનું આખું અવયવ હોય ભગવાન, આપ ટળી મળ્યા ભગવાનમાં. એનો જે દેખાય છે આકાર એટલો જુદો, બાકી બધું જ ભગવાનમય મળ્યું. એટલે એમાં ને ભગવાનમાં કંઈ ભેદ નથી. અને એવા સંતનું દર્શન થયું તો એમ જાણવું જોઈએ મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. હવે મહારાજ તો પરના પર ક્યાં, પણ આવા સંત આવે તો એમને મહારાજને કનેક્શન છે. એટલે અને આપણે ભાઈ ટલ્લા ખાઈએ પણ મહારાજ સ્વામીનું કનેક્શન એમની સાથે જોડાઈ ગયા તો કામ થઈ ગયું. સાક્ષાત મહારાજનું દર્શન થયું. મહારાજના દર્શન આ દ્રષ્ટિએ કંઈ થયા નથી, પણ આવા સંત મળ્યા એટલે ભગવાન જ મળ્યા એ મહારાજ. ને એવી સમજણવાળો એ સંત જે તો કૃતાર છે. એ સંતની વાત કરી એ તો ભગવાન સાથે જોઈન થઈ ગયા એટલે ક્યાં વાત થઈ. ભગવાન એ સંત સ્વયં હરી એ એક જ થઈ જાય. એવા સંતના દર્શન થાય એટલે ભગવાનના દર્શન થયા.